દેશમાં એક તરફ આઝાદીના અમૃત મહોત્સવ ઉજવાય છે, પરંતુ ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં આઝાદીના આટલા વર્ષ બાદ પણ રોડ નથી. અહીંયા રોડ બનાવવાનું શરૂ થયું, પરંતુ સાંસદ કહે છે કે અહીંયાના આરટીઆઈ એક્ટિવિસ્ટ કામ નથી કરવા દેતા, કામને બંધ કરાવી દીધું છે. અહીંયા રોડના અભાવે સગર્ભા મહિલાને નદીના રસ્તે બોટમાં હોસ્પિટલ લઈ જવાનો વારો આવે છે. શા માટે આઝાદી બાદ પ્રથમ વખત બની રહેલા રોડનો મામલો ગૂંચવાયો છે અને તેના કારણે લોકોને કેવી મુશ્કેલી પડી રહી છે, વિગતે વાત કરીએ આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત નાફના. નાંદોદ તાલુકાના જુનારાજ ગામ અને રાજપીપળાને જોડતો રોડ આઝાદીના 75 વર્ષ બાદ મંજૂર થયો હતો અને એ કામગીરીનું ખાતમુહૂર્ત થયું અને કામગીરી ચાલી રહી હતી ત્યાં તો એ રોડ મુદ્દે આરટીઆઈ થઈ અને કામગીરી બંધ થઈ ગઈ. રોડની કામગીરી બંધ થઈ જતાં જુનારાજ ગામના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન જુનારાજ ગામની આશરે 22 થી 23 વર્ષની જ્યોત્સનાબેન વસાવા નામની સગર્ભાને 5 તારીખે અચાનક પ્રસૂતાની અસહ્ય પીડા ઉપડી હતી. જોકે જુનારાજ ખાતે કાર્યરત પીએચસી સબ સેન્ટર પરના કર્મીઓએ તે પ્રાથમિક સારવાર તો કરી, પરંતુ પ્રસૂતિ માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી હતી અને રોડની કામગીરી અટકી પડતા ગામમાં 108 ઇમરજન્સી કે અન્ય વાહન આવી શકે તેમ ન હતું, જેથી છેલ્લે મહિલાને કરજણ ડેમ સુધી નદીના માર્ગે બોટમાં લઈ જવાનું નક્કી કરે છે અને જુનારાજથી કરજણ નદીમાં બોટ માર્ગે કરજણ ડેમ પર પહોંચવામાં 1 કલાકનો સમય લાગે છે. ત્યારે આ સમય દરમિયાન જો સગર્ભા મહિલાને કંઈક થઈ જાત તો આનું જવાબદાર કોણ હોત? મહિલાને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે અને ત્યાં પુત્ર રત્નનો જન્મ પણ થયો છે અને હાલ બંનેની સ્થિતિ સારી છે. પરંતુ નર્મદા જિલ્લા કલેક્ટર જુનારાજ ગામે બંધ પડેલી રોડની કામગીરી જલ્દી ચાલુ કરે, જેથી કરીને ચોમાસા દરમિયાન ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો ન આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. અમારે રસ્તાની માંગણી ઘણા સમયથી હતી. દેશ 1947માં આઝાદ થયો, એના પછી અમને આ રસ્તો મળે છે. જે રસ્તાની કામગીરી હાલ ચાલુ હતી એ રસ્તામાં રૂકાવટ માટે આરટીઆઈ એક્ટિવિસ્ટ માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ ઘણા એવા આરટીઆઈ એક્ટિવિસ્ટોએ માહિતી માંગી અને એ રસ્તાની કામગીરીમાં રૂકાવટ લાવ્યા છે. અમે માન્ય કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપી માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સુધી પહોંચાડજો, વહેલા તકે કામગીરી ચાલુ થાય. ને માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબને પણ એક આવેદનપત્ર અમે ગામ લોકોએ આપ્યું છે. ત્યારે કામ ચાલુ કરવામાં નહીં આવે તો અમારું ગામ સંપર્ક વિહોણું બની જશે. એક બાજુ કરજણ ડેમ આવેલો છે, ચોમાસામાં પાણીની સમસ્યા પણ ઊભી થાય છે. વસાવા જિગ્નેશભાઈ ગોપાલભાઈ, જુનારાજ સરપંચ. નાંદોદ તાલુકાના જુનારાજ ગામ અને રાજપીપળાને જોડતો રોડની કામગીરી ચાલી રહી હતી ત્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ રોડ મુદ્દે આરટીઆઈ કરતા રોડની કામગીરી અટકી પડી હતી. આ દરમિયાન રોડના અભાવે જુનારાજ ગામની સગર્ભાને નદીના રસ્તે બોટમાં હોસ્પિટલ લઈ જવાનો વારો આવ્યો હતો. સમગ્ર મામલે ગ્રામજનોએ કલેક્ટર અને સાંસદ મનસુખ વસાવાને આવેદનપત્ર આપ્યું અને અટકી પડેલી રોડની કામગીરી ચાલુ કરવાની માંગ કરી હતી. આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે આઝાદીના 75 વર્ષ પછી અહીંયા રોડ બની રહ્યો હતો, પરંતુ કેટલાક લોકોએ આરટીઆઈ કરીને આ રોડની કામગીરી અટકાવી દીધી. જે લોકોને લખતા નથી આવડતું તેવા લોકો બીજા ગામમાંથી આરટીઆઈ અહીંયા કરે છે અને સાંસદે ગુસ્સામાં તો એટલે સુધી કહી દીધું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારે કેમ આ લોકો કોઈ આરટીઆઈ કરવા ન ગયા? સાંભળો મનસુખ વસાવાને. નાંદોદ તાલુકાના જુનારાજ ગામનો જે રસ્તો છે, જીતગઢ થી જુનારાજ સુધીનો 14-15 કિલોમીટર રસ્તો છે ને એ રસ્તો રાજ્ય સરકારે 22 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કર્યો છે. ને રસ્તો મંજૂર થયા પછી એના ધારાસભ્યશ્રી તથા અમે અધિકારીઓ સાથે રહીને ખાતમુહૂર્ત કર્યું અને કામ પણ ચાલુ થઈ ગયું. કામ ચાલુ થયા તેને 2 મહિના થઈ ગયા અને ખૂબ સરસ રીતના કામ ચાલુ થયું હતું. એ દરમિયાન એક વિઘ્ન આવ્યું કે આરટીઆઈ એક્ટ હેઠળ કેટલાક વિઘ્ન સંતોષીઓએ આની તપાસ માંગી ને એ તપાસ માંગવાના કારણે ફોરેસ્ટના લોકોએ પણ ઉતાવળ કરીને કોઈ સમજ્યા વગર એ કામ અટકાવી દીધું છે અને આજે કામ બંધ છે. આ કામ બંધ રહેશે તો રસ્તો ફરી ક્યારેય જિંદગીમાં બનવાનો નથી. તો અમે આજે ગામ લોકોએ અહીંયા કલેક્ટર સાહેબને
એક આવેદનપત્ર આપ્યું, માનનીય મુખ્યમંત્રીને પહોંચાડે સાહેબ, અને મને પણ એમને કોપી આપી કે આ રસ્તો તાત્કાલિક બને. આ રસ્તો બનવાથી આ વિસ્તારના જુનારાજ એકલું ગામ નહીં, જુનારાજ, ઓખલા જુનારાજ, પાંચખાડી, કંજાલ અને બીજા અહીંયા જે રાજપીપળાના પણ આસપાસના જે ગામોના લોકો છે, જીતગઢથી માંડીને કંજાલ, સુંદરપુરાથી માંડીને આ બારવંજળવાળા, આ લોકો પણ હનુમાન ડીકી અને સામાજિક પ્રસંગે જુનારાજ જાય છે. તો આ બધા લોકો માટે આ રસ્તો ખૂબ આશીર્વાદરૂપ પુરવાર થાય તેમ છે. અને એક હાલ જે લોકોને જે તકલીફ પડે છે જવામાં, એટલી બધી તકલીફ પડે છે, લોકો બોટમાં બેસીને આવે છે, નાવડીમાં બેસીને આવે છે, કેટલાક પગદંડી ચાલતા આવે છે, કેટલાક સાયકલથી આવે છે, અને વાહનો જાય છે, પણ તે પણ વાહનો પણ જેમ ખૂબ મુશ્કેલીથી ત્યાં ફોર વ્હીલ પણ જાય છે. તો આ જે રસ્તો બને તો આ બધી જ પ્રકારની જે તકલીફ છે એ દૂર થઈ જાય, લોકોને જવામાં સરળતા રહે, અને પ્રવાસન ક્ષેત્ર તરીકે ખૂબ સારો ડેવલપમેન્ટ થયું છે. પ્રવાસન ક્ષેત્રે પણ ઘણા બધા પ્રવાસીઓ, ત્યાં કાચો રસ્તો છે છતાં પણ ઘણા બધા પ્રવાસીઓ ત્યાં જુનારાજ જાય છે. અને એ લોકોને પણ અમને કેવું છે કે મનસુખભાઈ, આ તમારા ગામનો જુનારાજનો રસ્તો છે એ સારો બનાવે એવું કંઈક કરો. તો એટલે જ અમે આજે સરકારમાં કલેક્ટર દ્વારા મુખ્યમંત્રીને આ પત્ર મોકલાય છે જુનારાજના લોકોને, અને મને પણ કોપી આપી છે. એટલે હું પણ માનનીય મુખ્યમંત્રીને રૂબરૂ મળવાનો છું આ પત્ર લઈને. અને જે અટકેલું કામ છે ને આરટીઆઈ એક્ટ હેઠળ જે લોકો તપાસ માંગીને વિઘ્ન ઊભું કરે છે, સારા કાયદો સારો છે પણ આ કાયદાનો દુરુપયોગ આ લોકો કરે છે. સરકારના ઘણા બધા કામોમાં કોઈનું કરી તો આ લોકો વિઘ્ન ઊભું કરે છે, ન માંગવાનો જગ્યાએ તપાસ માંગે છે, અને આવી રીતના ચાલુ કામ છે એને રોકવાનો પ્રયત્ન કરે છે. એ જિલ્લાના વિકાસના હિતમાં કોઈ બરોબર નથી. તો આવા આરટીઆઈ એક્ટિવિસ્ટોને પણ મારી નમ્ર વિનંતી છે, તમને ભગવાને સારી સદબુદ્ધિ આપી છે, તો તમારા સદબુદ્ધિનો લોકોના વિકાસ માટે ઉપયોગ કરો. લોકોને હેરાન કરવા માટે તમે આનો ઉપયોગ ન કરો. અને મને ખબર છે કે આ આરટીઆઈ એક્ટ સંતોષ ચોકડીની આસપાસ જ બધા ફરતા હોય છે, ને કંઈક ના કાંઈક લોકોને કોને ક્યાંય શિકાર કરવો એ શોધમાં હોય છે. તો આ બધો ધંધો બંધ કરી દો, વિકાસમાં અવરોધ નહીં ઉભો કરો. આ જુનારાજનો રસ્તો ભીલ રજા ના સમયનો રસ્તો, અમારો રસ્તો નથી, ભીલ રજા ના સમયનો રસ્તો છે. ને આ જે રસ્તો છે એ રાજપીપળાથી જીતગઢ ને જીતગઢથી જુનારાજ કંજાલ થઈને ડેડિયાપાડા સુધી રસ્તો જતો હતો, પણ ડેમના કારણે આ રસ્તો બંધ થયો છે. એટલે લોકો ડેમના કારણે મારા લોકો હેરાન થઈ રહ્યા છે. રાષ્ટ્રની જે વિકાસમાં અમે આટલી મોટી ભેટ બલિદાન આપ્યું, તેવા લોકો આજે હેરાન થાય છે. તો એના કારણે આજે અમે પણ દુઃખી છે. અને જુનારાજ મારું ગામ છે, અને ગામના લોકો દુઃખી એટલે હું દુઃખી છું. એટલે આવેદનપત્રની કોપી મને પણ આપી છે. હું પણ શું હેતુ હોય છે આરટીઆઈ માગવા પાછળ? આરટીઆઈ એક્ટ એક જ હેતુ હોય છે, કોઈને કોઈ પ્રકારે એમને તોડ કરવાનો. હું બહુ ક્લિયર કહેવા માણસ છે, તોડ કરવો છે, ખોટા લોકોને હેરાન કરવાનું છે, વિકાસના કામમાં અવરોધ રૂપે કે બીજું શું ઉદ્દેશ્ય હોય? કાં તો એમને અમારા જેવાને મળવું જોઈએ, ત્યાંના સરપંચને મળવું જોઈએ, અધિકારીને મળવું જોઈએ. પણ આ તો, અને તે પાછા રાજપીપળાના લોકો નસવાડીના માણસને માહિતી આપે ને નસવાડી વાળા માહિતી માંગે. અને અહીંયા છે ગાડીનો શંકર વસાવા, હવે એને વાંચતા લગતા કશું આવડતું નથી, પણ આ ડ્રાફ્ટ કરી આપે એટલે એ પેલું સહી કરી દે. એટલે આવા લોકો આરટીઆઈ એક્ટ હેઠળ બધા કામ કરે છે. લોકોને હેરાન કરવાની આ પ્રકારની પ્રવૃત્તિ છે. આ નર્મદા જિલ્લો પછાત જિલ્લો છે. આવી પ્રકારની છાસવારે અનેક કામમાં તપાસ માંગશે તો વિકાસ થવાનો જ નથી. આ જુનારાજની જેમ ઘણા બધા કામો અટકાવી દેવાના એ લોકોના પ્રયત્નો છે. સાહેબ, કયા એક્ટિવિસ્ટોએ શું માંગણી ખાસ કરી છે? એ લોકો એવી માંગણી કરી છે કે ફોરેસ્ટ એરિયામાં આ રસ્તો બને છે તો ફોરેસ્ટ એરિયાના કાયદા મુજબ બને છે કે શું, કે જમીન રસ્તામાં કેટલી જમીન આપી છે કે શું આપી છે, બધી માહિતી માંગી. ભાઈ આ વાત બરોબર છે કે અને કેટલું જમીનના બદલામાં જમીન મારે આપવાની છે, એની કાર્યવાહી ચાલે છે ને એ મંજૂરીની અપેક્ષામાં કામ ચાલુ કર્યું છે. ને સરકારે ગ્રાન્ટ 22 કરોડ ફાળવ્યા છે. તો કામ એમાં જે કઈ જંગલની જમીનમાં કઈ થોડું ઘણું તોડવામાં આવતું હશે એ પછી તોડીશું. હમણાં તો નાળા જે બનાવવાનું કામ ચાલે છે, નાળા બનાવવાનું કામ ચાલે છે. એ તો નાળા તો કોઈ બી સમય બનાવી શકાય છે, બાકીનો રસ્તો નાળા બન્યા પછી રસ્તો બનવાનો છે. એટલે આરટીઆઈ એક્ટ વિશે થોડું તપાસ કરવું જોઈએ. અને જંગલ ખાતા વાળાને પણ મારી નમ્ર વિનંતી કે કોઈ છાસવારે કોઈ રસ્તે ચાલતો માણસ આવી રીતના તપાસ માંગી લે તો એના હેઠળ તમારે ડરીને આવી રીતના રસ્તા બંધ. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કેટલું બધું કામ થયું, કેટલા વિકાસ, ત્યાં કેટલા લોકોએ આરટીઆઈ વિશે તપાસ માંગી છે, કેટલા કામો અટકાયા છે. આ ગરીબ માણસો, આદિવાસીઓ છે, વર્ષોથી એનો કેટલી તકલીફ વેઠીને કરજણ ડેમમાં એ લોકોએ જમીન આપી છે, આટલો મોટો ભોગ આપ્યો છે, છતાં લોકો દુઃખી થાય છે. એટલે સરકાર કે જે વહીવટી તંત્રના લોકોએ પણ અમને મદદરૂપ થવું જોઈએ. સાહેબ, એક્ટિવિસ્ટોએ માંગણી કરી તેને કારણે રસ્તાનું કામ બંધ કર્યું. હા, શું કામ કરવાનું?
હવે આ લોકોનું શું છે કે કઈ ને કઈ ખબર નથી પડતી. આ તો દરેક જગ્યાએ ગમે તે ગ્રામ પંચાયત હોય, કોઈ તાલુકાનું કે કોઈ પણ જિલ્લાનું કોઈ કામ થતું હોય તેમાં તપાસ માંગે છે, આ રીતના અવરોધરૂપ કરે છે. એવા કોઈક નામો? છે નામ બધાને ખબર છે, બધા લોકોને જ ખબર છે. નહીં મેં લખ્યું આમાં, ગામ લોકો એમાં લખ્યું છે અને હું પણ મુખ્યમંત્રીને રૂબરૂ મળવાનો છું. આજે ગામ લોકો જે મને પત્ર આપ્યો છે, આવેદન પત્ર, એમાં આખી વિગત લખી કેટલા તકલીફ થાય, કોણ શું વિગત છે, નામો નથી, પણ હું મુખ્યમંત્રીને હું મળીને રજૂઆત કરવાનું છે. જ્યાં જ્યાં અટકાવવાનું ત્યાં અટકાવો તમે. ફોરેસ્ટ વિભાગનો જે જગ્યા હોય છે એમાં રસ્તો બનતો હોય તો એમાં તો કેન્દ્રમાંથી મંજૂરી મળતી હોય છે. નથી, ફોરેસ્ટ વિભાગમાં આમાં શું છે, રસ્તો ઓલરેડી કાચો રસ્તો છે. આ જે રસ્તો કાચો રસ્તો છે એમાં પાકો ડામર રસ્તો કરવા માટે આ ફોરેસ્ટ વિભાગને, કારણ કે રસ્તો થતો હોય એટલે સાધારણ થોડું ઘણું થોડું ઘણું દિવાલ આવતી હોય કે એમાં તૂટતો હોય રસ્તો, અથવા નાળું બનાવવાનું ક્યાંક થોડું ફોરેસ્ટની થોડી ઘણી જમીન આવતી હોય એના ઉપયોગ માટે મંજૂરી લેવાની હોય છે. ઓલરેડી તો આ ભૂતકાળની અંદર આ રસ્તો રેકર્ડ પર બોલે જ છે અને પૂર્વ આપણા સ્પીકર અને આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતભાઈ વસાવા પણ ત્યાં હતા અને આ ફોરેસ્ટ વિભાગનો એક મોટો કાર્યક્રમ કર્યો હતો. પ્રવાસન વિભાગના ક્ષેત્રે ડેવલપમેન્ટ કરવા માટેનો ત્યાં એમને બહુ સરસ રીતના કાર્યક્રમ કર્યો હતો. તો આ રૂટિંગની અંદર આ તો છે અને આના જેવા રસ્તા ઝરવાણીથી માંડીને બીજા બધે બન્યા છે. આના કરતા મોટા જંગલોમાં રસ્તા બન્યા છે.